માતા કી જય. મને ખબર છે તમે 9 વાગ્યાના બેઠા છો અને એટલે તો ઘણી સ્પીચો ટૂંકાવડાવી, પણ ગોપાલભાઈ તો જાનૈયા છે એટલે વરરાજા, એટલે આપણે એના જાનૈયા છીએ એટલે મને ભલે મેં કીધું ભલે ખેંચે. પણ મિત્રો આજે આપણે બે વાત કરવાની છે. જે મિત્રો કદાચ 2 મિનિટ જાય છે પાછા તુરંત પાછા આવી જાય, કારણ કે આ કાર્યકર્તા સંમેલન બહુ જ અગત્યનો કાર્યકર્તા સંમેલન છે. આજથી ન માત્ર વિસાવદર, આજથી ન માત્ર સ્થાનિક સ્વરાજ્ય, પરંતુ 2027 નો પાયો કઈ રીતે નાખ્યો છે એની આજે ચર્ચા કરવી છે. અને એટલે જ માનનીય ગોપાલરાયજી, દુર્ગેશ પાઠકજી, ગુલાબજી, ગોપાલભાઈ, ચેતરભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ અને સૌ આગેવાનો મિત્રો, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલન એટલા માટે રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે જે સંમેલનો છે એ મધ્યમાં રાખતા હોઈએ છીએ, પણ વિસાવદરમાં એટલા માટે છે કે આગામી સમયમાં વિસાવદરની જનતા માટે જે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, બુચ્ચ સિંહની આગી ટીમ ઉતારી છે અને જડબાતોડ જવાબ આપવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. મિત્રો, વિસાવદરમાં એક ખમીરવંતી જનતા ગરવા ગિરનારની ગોદમાં માં નાગબાઈમાં હોય, રૂપલમાં હોય, અહીંયા સિદ્ધો મહંતો પુરુષોના આશ્રમો હોય, એની વચ્ચે આપણા ખેડૂતો વર્ષોથી ખમીરવંતી સત્તાની સામે અવાજ ઉઠાવે છે. અને એટલા માટે સૌથી મોટી વાત એ છે મિત્રો કે આ ખમીરવંતી પ્રજાને ભાજપ ડરાવશે, ધમકાવશે, કોશિશ કરશે, પોલીસથી ડરાવશે, પરંતુ આખો ગુજરાત વિસાવદરની જનતા સાથે છે ને દેખાડવા માટે આજે વિસાવદરમાં ભેગા થયા છે. મિત્રો, વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું, મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રીએ મીટિંગ કરી કે ભાઈ વિસાવદર જવું પડશે. અને સાહેબ, ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા, જો 100 કરોડના કામો જાહેર કરવા પડતા તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે, કલ્પના કરો. આ તાકાત છે નેતાઓની. આજે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીએ છીએ મિત્રો, તમે જો ભાજપના 5 એન્જિન કરી લ્યો, 6 એન્જિન કરી લ્યો, જ્યાં નથી જ આવવાના નહીં, આવવાના જ નથી. ઇકો ઝોન 12-15 ગામ અહીંયા આવે છે વિસાવદરમાં, પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલથી વિસાવદર શામ, દામ, દંડ, ભેદ અને ષડયંત્રથી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો, આખું અમરેલી ધારી સુધી આ વિસાવદર અને સહિતનો વિસ્તારને ઇકો ઝોનમાં લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે. આનાથી આપણે બચવાનું છે. ઈ તો ભાવ તો નહીં જ આપે, રોડ રસ્તા નહીં બનાવે, જંગલનો ત્રાસ વધતો જશે. અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે, પણ એને એની જમીનો જોઈએ છે, ખનીજો જોઈએ છે. અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક માણસ આ છેલ્લા 2 મહિના કે 3 મહિના કે 4 મહિના લગાડવા પડે. મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે, આપણે તન મન ધનથી લાગી જવાનો છે. વિસાવદરથી આપણે પ્રસ્થાન કરવાનું છે 2027. પણ એક વાત મારે કરવાની છે મિત્રો, સંગઠનને લઈને. અરવિંદ કેજરીવાલજીએ 1 એપ્રિલથી ગુજરાતનો ઓલમોસ્ટ ચાર્જ લઈ લીધો છે. સંગઠનના માહિર કહી શકાય, જેમણે દિલ્હીમાં વર્ષો સુધી કામ કર્યું છે એવા માનનીય ગોપાલરાયજીને સ્પેશિયલ પ્રભારી તરીકે અહીંયા મૂક્યા છે. એકવાર એમના માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. બીજા દુર્ગેશભાઈ, ગુલાબભાઈ, રાજેશભાઈ અને એવી 225 ટીમ મિત્રો આજે
આજથી ગુજરાતમાં લાગવાની છે 3 વર્ષ માટે. આ નાની શુની લડાઈ નથી. જે રીતે ભાજપ પોતાને એમ સમજે છે કે અમારા ચાણક્ય, હમણાં ગોપાલભાઈ વાત કરતા હતા, એ ચાણક્યોના આ વખતે છાડ કાઢવાની તૈયારી આપણે રાખવાની છે. એટલા માટે તમે ઉભા છો. એક એક કાર્યકર્તાને મારે ખાતરી આપવી છે કે 2022માં જે ભૂલો થઈ, થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હશે, સ્વાભાવિક છે, આપણે સમય નહોતો, પણ કોઈએ ઓછું ઉતરવાની જરૂર નથી. 2027માં એક પણ ભૂલ ન થાય અથવા તો ઓછામાં ઓછી ભૂલ થાય એવી કોશિશ સાથે આપણે ચાલવાના છીએ. મિત્રો, વિધાનસભાના પ્રભારી સહપ્રભારી આવ્યા છે, અહીંયા લોકસભાના પ્રભારીઓ આવ્યા છે, ઝોન પ્રભારીઓ આવ્યા છે. આજથી આપણે 2027 નું શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેટરની લડવા માંગે છે. એ આવતીકાલથી ચાલુ થઈ જાય. સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં આપણે તમામ ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દેશું અને જે ગ્રાઉન્ડ ઉપર હશે એને કમિટમેન્ટ આપી અને 2026 ની ચૂંટણી માટે તૈયાર કરી દેશું. મિત્રો, લડવી છે ને આપણે બધી? એકવાર મને હાથ ઊંચો કરીને કહો, તાલુકા જિલ્લા લડવી છે ને બધી? તો મિત્રો, હું આપને ખાતરી આપું છું, 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે. મહાનગરપાલિકાઓની, નગરપાલિકાઓની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, આ તમામ ચૂંટણીઓ લડવા માટે આપણે સુસજ્જ છીએ. આજે વધારે ન કહેતા, મને ખબર છે કે તમે 9 વાગ્યાથી બેઠા છો. અમે અહીંયા નથી બેઠી શકતા કુલરમાં, તો તમે કઈ રીતે બેઠા હશો એ હું સમજી શકું છું. અમારી પીડા છે. અમે ગોપાલરાય ચર્ચા એ જ કરી રહ્યા હતા કે સંમેલન મોડું ઠેલાતું ગયું. આ બધા મિત્રો 9 વાગ્યાથી બેઠા હતા. ઘણા મિત્રોના સ્પીચ પણ કાપી નાખી હશે, હું માફી ચાહું છું. પણ આજે ગોપાલરાયજી જે 4-5 મુદ્દાની જાહેરાત કરવાના છે અને એટલા માટે જાહેરાત કરવાના છે. ઘણા લોકો એમ સમજતા હશે કે આમનું સંમેલન થાય છે, આમની મીટિંગો થાય છે, ભાજપને કઈ રીતે પહોંચી શકીશું. પણ મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજી દરરોજ ગુજરાતનો ફોલોઅપ રહી રહ્યા છે. મારે આપણે ખાતરી આપવી છે કે પહેલો કદમ આપણે પગ માંડીશું, સુરતની ધરતી વિસાવદરથી આપણે પ્રસ્થાન કરીશું અને આપણો રથ જેટ એરવેઝે ઉડશે અને સીધો નગરપાલિકા, મહાનગરપાલિકા લેતું 2027માં ગાંધીનગરમાં ખાબકશે. અને કોઈ માયના લાલની તાકાત નથી આ વખતે આપણે રોકી શકે. જેટલી તાકાત હોય એટલી લડાવી લે. માનનીય અરવિંદજીએ કીધું છે મિત્રો કે આ વખતની ચૂંટણીઓ 2027 ની ચૂંટણી, 2027 ની ચૂંટણીઓ મહાભારત યુદ્ધથી કમ નહીં હોય. ભલે એ લોકો કટક ઉતારે, પણ આપણા જે કાર્યકર્તાઓના કટક છે, તમે મિત્રો દૂર દૂરથી તડકા ધોમમાં અહીંયા બેઠા છો. હું વારંવાર કહું છું, ભાજપનો 1000 કાર્યકર્તા હશે અને આમ આદમીનો એક બંદો ખેસ પહેરીને બેઠો હશે ને, મને ખબર છે કે 1000 ની છાડ કાઢી લેશે. આ તાકાત તમારા છે. અને એટલા માટે આજે આપણે ખૂબ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મારી વિનંતી છે કે બધા લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સ્વાભાવિક છે કે આપણે મોડું થઈ ગયું છે, ખૂબ ગરમી પડતી હશે, તાપ પડતો હશે ને એમાં તાપમાં પણ તમે જ્યારે બેઠા છો, જો તાપમાં બેઠા છે ને એ જ પરિવર્તન લાવી શકે. તાપમાં બેઠા છે એ જ પરિવર્તન લાવી શકે. તાપ ખમી શકે એ જ પરિવર્તન લાવી શકે. અને તાપ જેના એન્ટ્રીથી સામેવાળો ધ્રુજી શકે ને, એવો આમ આદમીનો કાર્યકર્તા જ સાહેબ ગુજરાતમાં સરકાર બનાવી શકે. આજે આપણે જે જાહેરાતો કરીએ છીએ, તમે બધા આવ્યા છો, પ્રભારી સહપ્રભારીઓ એમની ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરી છે અને આવતીકાલથી કઈ રીતે કાર્યક્રમ હશે એની જાહેરાત કરીશું. સાથે સાથે હું છેલ્લે વિનંતી કરીશ મિત્રો, હજી વિસાવદરમાં ઘણી સભાઓ મારે કરવાની છે, કોઈ ચિંતાનો વિષય નથી. આપણા વરરાજાને ઘોડે ચડાવ્યો છે, હવે આપણી જવાબદારી છે કે ઘોડો નીચે ન જાય. બરોબર છે કે નહીં? અને આ ગોપાલભાઈ નથી લડતા,
આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી લડતો, આ ગુજરાતના 52 લાખ ખેડૂતો લડે છે ને એની આબરૂનો સવાલ છે। જો ખેડૂતો ભૂલથી પણ ભાજપમાં ગયા, ભાજપથી ભરમાઈ ગયા, ગોપાલભાઈએ કીધું એમ કે ખોટા વિડીયોથી ભરમાઈ ગયા, તો યાદ રાખજો સાહેબ, આ લોકો ખેડૂતોને ભાવ તો દૂરની વાત, હવે આપણા ઘર ઉપર બુલડોઝરો ચલાવશે। આ છે ને એ ગજલીની ખાલી જગ્યા છે, નકલી હિન્દુઓ છે સાહેબ। હિન્દુ મંદિરોને નોટિસ ફટકારી। આજે હું જુનાગઢમાં આવ્યો, મને એક ટીમ મળવા આવી કે માં નાગબાઈ માતાજીનો મંદિર તોડવાની ભાજપે નોટિસ પાઠવી છે। એને ખબર નથી કે રામ માંડલિકને જો ભગાડી દીધા હોય મોણિયામાંથી તારી શું ઓકાત છે ભાજપ। આ માં નાગબાઈ માનો વિસ્તાર છે, આપણે એક થઈ અને નકલીઓને બગાડવાના છે। તૈયાર છો? હાથ ઊંચો કરીને મને વચન આપો, તૈયાર છો? બોલો ભારત માતા કી જય, જવાન જય કિસાન। અને આ ખેડૂતનો અવાજ વિધાનસભામાં પહોંચ્યો ને એટલે કાં તો મુખ્યમંત્રી અંદર બેસે ને કાં બહાર બેસે। ખૂબ સરસ ઈસુદાનભાઈ। હવે આપણી વચ્ચે દિલ્હીથી મહેમાન પધાર્યા છે તો આપણે એમને સાંભળવાના છે માત્ર 10 મિનિટ જ। આ તો આપણું કાઠિયાવાડ છે તો શાંતિથી આપણે મહેમાનને સાંભળવા જોઈએ, એમની મહેમાન ગતિ કરવી જોઈએ અને જમવાની પણ તમામ વ્યવસ્થાઓ છે તો માત્ર ને માત્ર 10 મિનિટ હવે આપણે ગોપાલ રાયજીને સાંભળશું। તો 10 મિનિટ માટે બધા શાંતિથી બેસી અને ગોપાલ રાયજીને સાંભળશું। થોડા ઓલા એક ઉપર લઈ લીધું ને ભાઈ ભાઈ વધારાની બોટલ લઈ લો ને ખાલી આગળથી। મિત્રો જે ઊભા છે મારી વિનંતી છે બધાને 10-15 મિનિટ આપણે ખમી જઈએ, બધા ખુરશીઓ પોતાની ગ્રહણ કરી લે। બુકે લઈ લો, બુકે લઈ લો, બુકે ભલે પડી દો, ભલે પડી દો। आज विसावदर में पूरा गुजरात इकट्ठा हुआ है, एक संकल्प के लिए इकट्ठा हुआ है। गुजरात के अंदर विसावदर से लेकर के गांधीनगर विधानसभा की जीत के लिए इकट्ठा हुआ है। साथियों, आज के इस सम्मेलन में अभी हमारे तमाम महत्वपूर्ण नेताओं ने अपने विचार आपके सामने रखे, खेडूतों के विचार रखे, युवाओं के विचार रखे, महिलाओं के विचार रखे, आदिवासियों के विचार रखे, पूरे गुजरात के लिए आज क्या चुनौती है उस पर बात की है। साथियों, आज जो चुनौती है पूरा गुजरात उस चुनौती को झेल रहा है, लेकिन पूरे गुजरात से एक ही आवाज उठती है, विकल्प क्या है, क्या करें हम। आज भाजपा गुजरात में जरूरी नहीं है, आज भाजपा गुजरात में मजबूरी है, लोग मजबूरी में भाजपा को वोट दे रहे हैं। आज सम्मेलन विसावदर में हो रहा है, विसावदर में भैंसाड़ के लोग भी पहुंचे, जूनागढ़ ग्रामीण के लोग भी पहुंचे। आज के सम्मेलन में जूनागढ़ पूरे लोकसभा के लोग पहुंचे हैं, अमरेली लोकसभा के लोग पहुंचे हैं, भावनगर लोकसभा के लोग पहुंचे हैं। आज के सम्मेलन में पोरबंदर, जामनगर, कच्छ से लेकर के आनंद खेड़ा से लेकर के साबरकांठा, बनासकांठा, पाटन, महसाड़ा, इतना ही नहीं सुदूर दाहोद, पंचमहल, छोटा उदयपुर, भरूच, सूरत, बलसाड़, बारडोली, अहमदाबाद, गांधीनगर, सुरेंद्र नगर, पूरा गुजरात आज विसावदर के इतिहास में पहली बार इस पंडाल में बैठा। पूरे प्रदेश के क्रांतिकारी साथियों से मैं आपसे यही कहना चाहता हूं, चाहे वो टोली बारडोली से आई है विसावदर, चाहे वो टोली साबरकांठा से आई है विसावदर, चाहे वो छोटा उदयपुर से आई है विसावदर, चाहे बगल के भैंसाड़ से आई है, जूनागढ़ ग्रामीण से आई है, मैं एक ही बात आपसे कहना चाहता हूं, आज पूरा गुजरात आपकी तरफ देख रहा है। गुजरात के अंदर एक मिथ था, लोग कहते थे गुजरात के अंदर तीसरी पार्टी पैदा नहीं हो सकती है।
गुजरात के अंदर कोई तीसरी पार्टी जीत नहीं सकती है। आपके आशीर्वाद से, आपके समर्थन से, आपके प्यार से, आपके संघर्ष से, आपकी कुर्बानी से गुजरात में शंखनाद पिछले बार चुनाव में हुआ। हाँ, तीसरी पार्टी लड़ भी सकती है और तीसरी पार्टी जीत भी सकती है। गुजरात के अंदर पिछले चुनाव में 41 लाख लोगों ने झाड़ू के बटन दबा करके क्रांति का शंखनाद किया। 41 लाख लोगों ने, एक ने नहीं, हजारों ने नहीं, लाख ने नहीं, 41 लाख लोगों ने झाड़ू के बटन दबाए। इनके ईडी, इनके सीबीआई, इनके पुलिस, इनका एफआईआर, इनके गुंडे, इनका पैसा सबके सामने सीना तान करके 5 विधायक गुजरात के लोगों ने जिताया। 39 सीटों पर नंबर 2 पहुंचाया। 15 सीटों पर नंबर 3 रहे, कहीं 500 से, कहीं 1000 से, कहीं 1500 से। पिछले चुनाव में लोगों ने शंखनाद कर दिया। तीसरी पार्टी केवल लड़ती नहीं है, वो जीतती है। और इसलिए आपसे कहने आया हूं, प्रदेश के हमारे जितने पदाधिकारी आए हैं, पूरे उत्तर, दक्षिण, पूर्व, पश्चिम, मध्य से, पूरे गुजरात से, आज का ये विसावदर का चुनाव 2027 में गुजरात में सरकार बनाने का सम्मेलन है। पूरे प्रदेश में बदलाव का सम्मेलन है, परिवर्तन का सम्मेलन। आज पूरे गुजरात के अंदर खेडूतों का अपमान होता है, खेडूत बोल नहीं सकता, डरता है। नौजवानों का अपमान होता है, लाठियां चलती हैं, एफआईआर होता है, बोल नहीं सकता, डरता है। महिलाओं का अपमान होता है, रेप की घटनाएं होती हैं, बोल नहीं सकती क्योंकि एफआईआर हो जाएगी, डरता है। दलितों का अपमान होता है, बोल नहीं सकते कि हमारा व्यापार, हमारा कारोबार ठप कर दिया जाएगा। आदिवासियों का अपमान होता है, बोल नहीं सकता, डरता है कि हमारे खिलाफ पर्चा कर कार्रवाई कर दी जाएगी। मैं आपसे एक बात कहने आया हूं, 23 साल हो गया इस भाजपा के डर के शासन को। गुजरात का इतिहास रहा है, जब भी अत्याचार का पानी सर के ऊपर गुजरता है, गुजरात में बदलाव किया है, क्रांति किया है। गुजरात का यही इतिहास आप सब जानते हो। गुजरात जब बॉम्बे प्रांत में था, गुजरात के लोग खड़े हुए 1960 में गुजरात राज्य बनाने के लिए। बाहर से लोग नहीं आए थे गुजरात राज्य का आंदोलन करने के लिए। गुजरात के छात्रों ने, नौजवानों ने, यहाँ के किसानों ने, मजदूरों ने लड़ा और गुजरात राज्य बना लिया। जब इसी गुजरात के अंदर चेमन भाई इस सरकार ने अत्याचार करना शुरू किया, अहमदाबाद में छात्रों के मेस की फीस बढ़ा दी। किसान के बेटे थे, फीस बढ़ी, वो परेशान होकर के गए अपना रजुआर करने, उनसे गए निवेदन करने, फीस कम कर दो। किसान के बच्चे जब गए फीस कम कराने के लिए तो उनको लाठियों से पीटा गया। 10 बच्चों को लाठी से पीटा गया। हॉस्टल से 1000 बच्चा सड़क पर आया, 1000 बच्चे पे लाठी चलाई गई, 1 लाख गुजराती सड़क पर आया और पूरा गुजरात आंदोलन से सड़क पर आया और उस तानाशाह सरकार को 30 साल बाद उखाड़ करके फेंक दिया। यह गुजरात के लोगों की ताकत। गुजरात के नवनिर्माण आंदोलन से परिवर्तन हुआ। आज फिर 23 साल बाद कांग्रेस की सरकार बदली थी गुजरात के लोगों ने, फिर 30 साल पूरा होने जा रहा है। अत्याचार का, अपमान का, डर का जो घड़ा है वो भरने जा रहा है। गुजरात आपसे मांग कर रहा है साथियों, यह गुजरात वो है जहां महात्मा गांधी पैदा होते हैं, यह गुजरात वो है जहां सरदार पटेल पैदा होते हैं, यह गुजरात वो है जहां क्रांतिकारी पैदा होते हैं। और इस देश के लिए, गुजरात के लिए नहीं, पूरे देश में देश की आजादी के लिए अगर स्वतंत्रता संग्राम सेनानियों का नाम लिया जाता है, उसमें सबसे ऊपर है महात्मा गांधी, सरदार पटेल का नाम लिया जाता है पूरे देश में। एक बार अपने अंदर ढांको, अरे जो गुजरात पूरे देश को आजाद करा सकता है, वो कब तक इस डर के माहौल में, साए में जीता रहेगा, चुपचाप सहन करता रहेगा, बर्दाश्त करता रहेगा, बोलेगा नहीं? कब तक? कभी तो इसका अंत होना है। उस अंत के लिए अपने गुजरात के गौरव को कहते हैं जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात। डर करके नहीं साकार होगा। जय जय गरवी गुजरात अगर कहते हो तो इस अत्याचारी भाजपा सरकार को उखाड़ कर फेंकने का समय आ गया है। इसके लिए कमर कसो और इसकी शुरुआत होनी है विसावदर से। आम आदमी पार्टी ने अपनी रणनीति बनाई है।
हमारा 3 चरण में 2027 तक अभियान चलेगा। क्वार्टर फाइनल ये विसावदर में होने जा रहा है। क्वार्टर फाइनल विसावदर में होने जा रहा है। सेमीफाइनल अगले महीने जनवरी फरवरी में लोकल बॉडी के चुनाव में होगा और फाइनल जो है 2027 के विधानसभा चुनाव में होने वाला है। इसलिए आज मैं आपसे कहना चाहता हूं, आज के इस प्रदेश सम्मेलन से हम विसावदर में अपने चुनाव अभियान की शुरुआत कर रहे हैं और आप सबसे एक ही बात कहने आया हूं, अरे वो वही भाजपा है। पिछले चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी का धारासभ्य जिताया। भाजपा के पास बहुमत था, उसे सरकार के लिए धारासभ्य की जरूरत न थी, लेकिन भाजपा ने लालच और दबाव प्रभाव में विधायक का धारासभ्य का इस्तीफा दिलवाया। क्यों दिलवाया? विसावदर के किसानों को अपमानित करने के लिए। भाजपा के अंदर ये दर्द है। विसावदर वाले भाजपा को धारासभ्य नहीं जिताते, न सिर्फ अपमानित करने के लिए इस्तीफा दिलवाया, 1.5 साल से विसावदर के पास धारासभ्य नहीं है। आज जो चुनाव होने जा रहा है वो चुनाव 1 साल पहले हो सकता था, लेकिन भाजपा ने अपने नेताओं से अदालत में अर्जी लगवाई। 1.5 साल से विसावदर के पास धारासभ्य नहीं है। 1.5 साल से विसावदर का प्रगति ठप पड़ी हुई है। मैं आपसे एक ही बात कहने आया हूं, ये चुनाव नहीं है। अगर भाजपा सोचती है कि खेड़ूतों का अपमान करके, खेड़ूतों के स्वाभिमान को रौंद करके वो चुनाव जीत लेगी, मैं कहना चाहता हूं, एक नहीं, अगले 7 वर्षों में भी, अगले 70 वर्षों में भी भाजपा जितना दम लगा ले, विसावदर का खेड़ूत, विसावदर का किसान न झुकने वाला है, न डरने वाला है। पहले भी लड़ा था और आज भी लड़ने वाला है, ये बात मैं आपसे कहना चाहता हूं। इसलिए विसावदर का जो शंखनाद है, हम आज से अपना प्रचार अभियान विसावदर में शुरू कर रहे हैं। जो तमाम प्रदेश के यहाँ पदाधिकारी आए उनसे भी कहना चाहता हूं, जिस दिन विसावदर का चुनाव घोषित होगा, मैं भी विसावदर में आकर के बैठूंगा खेड़ूतों की लड़ाई में साथ देने के लिए। आपको भी खेड़ूतों की लड़ाई को जिताने के लिए अपनी ताकत, अपना पैसा, धन लगाना है। विसावदर से आज हम चुनाव अभियान की शुरुआत कर रहे हैं। दूसरा जो हमारा टारगेट है, अगले जनवरी फरवरी में पूरे गुजरात के अंदर जिला में, तालुका में, पंचायत क्षेत्र में 9,000, नगर निगम में 9,000 प्रतिनिधियों का चुनाव होना है। आम आदमी पार्टी ने निर्णय लिया है, विसावदर के विजय के बाद पूरे गुजरात के अंदर संगठन निर्माण का काम करेंगे और आगामी जनवरी फरवरी के महीने में लोकल बॉडी चुनाव में 9,000 का 9,000 उम्मीदवार गुजरात के अंदर हम खड़ा करेंगे और मजबूती से चुनाव लड़ेंगे। उसके लिए तीसरा निर्णय जो पार्टी ने लिया है, कल से पूरे गुजरात को हमने 6 जोन में डिवाइड किया है। 6 जोन में अलग अलग प्रभारियों को जिम्मेदारी हमने सौंपी है। 26 लोकसभा में हमने प्रभारियों को जिम्मेदारी सौंपी है। 182 विधानसभा में हमने प्रभारियों को जिम्मेदारी सौंपी है और पूरे गुजरात के अंदर हर विधानसभा में, हर लोकसभा में, हर जोन पर हमारे साथी भी आपसे कदम से कदम मिला करके, आपका सहयोग करने के लिए आपके साथ कदम से कदम मिला करके पूरे 1 साल के अंदर